ગરીબ માણસોની કોઈ જગ્યા જ ન હોય એવી પરિસ્થિતિ અત્યારે આ સરકાર ઊભી કરી છે। આ જે તે સમયે કોંગ્રેસના શાસનમાં બનેલા હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યાં અત્યારે ગરીબ અને એકદમ ગરીબ અને મધ્યમ લોકો વસવાટ કરે છે। તો અત્યારે સરકાર એમને પાડવાનું કામ ચાલુ કર્યું ડિમોલેશનના નામે। તો એમની વૈકલ્પિક વ્યવસ્થા કોણ કરશે? પેલા વૈકલ્પિક વ્યવસ્થા તો કરાવો એમના માટે। અને વૈકલ્પિક અને કોઈ વ્યક્તિને જીવના જોખમે રહેવાનો શોખ હોતો નથી। માણસ મજબૂરીમાં અહીંયા રહેતા હોય છે, એ લોકોને પણ ખબર છે કે આ ગમે ત્યારે પડે છે। સ્થાનિક લોકોને ખબર નથી એવું નથી, પણ એના પાસે બીજી વૈકલ્પિક વ્યવસ્થા નથી તો માણસ શું કરે? જીવના જોખમમાં પણ અહીંયા રહે છે। તો અત્યારે મારી પહેલાં તો મેઇનમાં મેઇન વિનંતી એ છે, કોઈને તમે કોન્ટ્રાક્ટ આપો તો કોન્ટ્રાક્ટ તમારે માઇનસમાં બહાર પાડવો પડે, સરકારે એમાં ભંડોળ આપવું પડે। ત્યારે આ સ્થાનિક લોકોની કોઈ કેપેસિટી જ નથી કે એવો 50,000 રૂપિયા પણ એવો આપી શકે। એટલે મેઇનમાં મેઇન વાત એ છે, પહેલાના સમયમાં રાજાશાહીના સમયમાં લોકો રાજા પાસે અપેક્ષા રાખતા, અત્યારે સરકાર જ માય બાપ કહેવાય। સરકાર જ જે કાંઈ છે એ સરકાર છે, તો સરકાર પાસે સ્થાનિક લોકો માંગણી કે આ લોકોને ખબર જ છે મકાન પડી જવાના છે, પણ એ જીવના જોખમે રહે છે તો એની મજબૂરી સમજશે કોણ? ખાલી આપણે વોટ બેંકનો ઉપયોગ તરીકે જ લોકોનો ઉપયોગ કરવાનો છે કે લોકોને પાયાની સુવિધા પણ પૂરી પાડવાની છે? આ લોકોને ડિમોલેશન કરતાં પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ। જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અત્યારે સરકાર ઊંઘી ઉતરશે તો અમે એમની સાથે છીએ। જે કંઈ પણ ઉગ્ર આંદોલન કરવા પડે તો અમે એમની સાથે રહીને કરશું, અને જ્યાં પણ ધરણા કરવા પડે, પ્રદર્શન કરવું પડે, અમે એમની સાથે છીએ। જો આમની માંગણી જે છે એકદમ વ્યાજબી માંગણી છે, વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી અમને પાડો, નવો કોન્ટ્રાક્ટર આવે મુબારક છે। આ લોકોની કોઈ કેપેસિટી નથી કોઈ કાંઈ ફંડ આપી શકે, એટલે સરકારે જ ભંડોળ આપી અને એમને આ એમની જે સગવડતા છે એમની માંગણી છે પૂરી કરવી પડે। જો પૂરી કરવામાં નહીં આવે તો કડકમાં કડક રીતે અમે પ્રેમથી પણ આંદોલન કરશું, ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશું, અને સમય અમને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ અમારી તૈયારી છે। હું મારુતિનગર ભરતનગર મારુતિનગર વિસ્તારમાં રહું છું। મારું નામ લીલાબેન છે। હવે આ વિસ્તારમાં અમે હજી રહીએ છીએ અને એ લોકો મકાન પાડવા આવ્યા છે, બરાબર। અમારી માંગ એ છે કે અમને સરકાર રીડેવલપમેન્ટમાંથી નવા મકાન બનાવી આપે, બરાબર। કારણ કે એ લોકો અમને નથી, કોઈ વિકલ્પ જ નથી આપતા। અત્યારે એટલા ભાડા છે, અમને ક્યાંય મકાન નથી મળતા, છતાં એમ કે છે હાલ બહાર નીકળો। અમે હાલ જઈએ તો ક્યાં જઈએ? અમારી માંગણી જ છે કે કાંઈક તમે જે રીડેવલપમેન્ટની જે નિયમો છે એમાં કાંઈક ફેરફાર કરો તો કોઈ કોન્ટ્રાક્ટર લે, બાકી તમારે એ કાંઈ કરવું નથી ને અમને મકાન મળતા નથી। હવે અમે રિપેરિંગ કરાવીએ કે એવી અમારી મજબૂરી છે, કારણ કે માણસો અહીંયા બહુ બધા નાના માણસો છે, રોજનું લાઈન રોજ ખાવાવાળા। આજે લાખ રૂપિયા ખર્ચીને કોઈ રિપેરિંગ કરી શકે એવું છે નહીં, બરાબર। એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે અમને વહેલી તકે મકાન અહીંયા બનાવી આપો। બેન, 5 વર્ષથી નોટિસ આપવામાં આવી રહી છે, તો અધિકારીઓ હાઉસિંગ બોર્ડ આવા કહેશે તેમ છતાં ખાલી કરવામાં નથી આવે, શું કહેશો? ક્યાં જાય માણસો? જાય ક્યાં? અમે એમ કહીએ તમે અમે ખાલી કરીએ, તમે અમને સામે મકાન આપો।